તમારાથી થોડી આવી આશા અમે રાખીએ. ભણેલા ગણેલા આટલા સજ્જન માણસો છીએ. સરકારી વકીલ તરીકે તમે ડ્યુટી કરતા હોય, તમારી ગાડીઓમાં કાળા કાચ હોય. હું સમાજમાં આપણે ઉદાહરણ પૂરું પાડીએ. પરમાત્માની દયા મારે કાઢના હું કે પોલીસ પણ એમ વાત નથી. એ તો અમે કહીએ પછી કાઢ નાખવાનું એના કરતા રાખવાના. તમારે સમાજમાં ઉદાહરણ એ સારો માણસ કોનું છે? બિલકુલ સારા છે. તમે સરકાર પક્ષે દલીલ કરવા આવો, સરકારી નિયમ આમ છે, સરકારી આમ પ્રક્રિયા છે, સરકારના નિયમોનું જ્યારે આમ ઉલ્લંઘન તમે પોતે કરો યાર. કાયદો સૌ માટે સમાન છે. આ વાક્ય આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ, પણ શું સાચે જ કાયદો સૌ માટે સમાન છે? આ ચર્ચા એટલા માટે કારણ કે સુરતના ઓલપાડ કોર્ટના પરિસરમાં સરકારી વકીલ છે તે જ કાળા કલરના કાચવાળી ગાડી લઈને પહોંચ્યા અને તેના બાદ સવાલો ઉઠ્યા કે જ્યારે કાયદાના રક્ષક છે, સરકારી વકીલ છે, તે જ આ પ્રકારે નિયમોનું ઉલ્લંઘન કરતા હોય તો પછી સામાન્ય જનતા પાસેથી શું અપેક્ષા રાખવાની? ત્યારે કઈ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા કાયદાના ઉલ્લંઘન બાદ અને કઈ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા સુરતની ઓલપાડ કોર્ટ પરિસરમાં જુઓ. પોલીસ સ્ટેશનની હદની અંદર એને કાઢી નાખો અને ડન કરો. કરીએ હા, ડન કરો ને કાઢો પહેલા કરો. કાઢો વાંધો નહીં ભાઈ. 112 નંબર ઉપર વર્દી લખાવો. 112 નંબરમાં ફોન કરો. તમારાથી થોડી આવી આશા અમે રાખીએ. ભણેલા ગણેલા આટલા સજ્જન માણસો છીએ. સરકારી વકીલ તરીકે તમે ડ્યુટી કરતા હોય, તમારી ગાડીઓમાં કાળા કાચ હોય. હું સમાજમાં આપણે ઉદાહરણ પૂરું પાડીએ. પરમાત્માની દયા મારે કાઢના હું કે પોલીસ પણ એમ વાત નથી. એ તો અમે કહીએ પછી કાઢ નાખવાનું એના કરતા રાખવાના. તમારે સમાજમાં ઉદાહરણ એ સારો માણસ કોને કહેવાય? ડોક્ટર, વકીલ, એન્જિનિયર. સમાજમાં બધા સારા જ છે નહીં, પણ સમાજમાં એક ઉદાહરણ આપણે આપવાનું છે. બિલકુલ સારા જ છે. તમે સરકાર પક્ષે દલીલ કરવા આવો, સરકારી નિયમ આમ છે, સરકારી આમ પ્રક્રિયા છે, સરકારના નિયમોનું જ્યારે આમ ઉલ્લંઘન તમે પોતે કરો યાર. હે LED લાઈટ છે વાઈટ. 112 નંબરમાં ફોન કરો, પોલીસને વર્દી લખાવો. ઓલપાડ ન્યાયાલયની અંદર એક ગાડી છે, એ ગાડીની અંદર આવી રીતની બધી વસ્તુ છે અને અહીંયા કાળા કાચ વાળા લાગેલા છે ને એની ઉપર બોર્ડ છે આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. બરાબર કરો. 112 નંબરમાં ફોન કરો. 112 માં કરો જુલિયનભાઈ. હા, દેસી સાહેબ રાજન, દેસી સાહેબ ને બોલાવો.